સુરત શહેર વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીઓને પકડી પાડી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓ ટીટીક કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર સુરત શહેર વિસ્તારમાં બનતા વંશોધાયેલ ગુનાઓ પર અંકુશ લાવવા માટે અને ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરવામાં આવી હોય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આટવા લાઇન્સ ગાંધીબાગ પાસે જાહેર રોડ ઉપરથી આરોપીઓ જતીન કુમાર ઉર્ફે પેપર, વિનોદભાઈ પ્રજાપતિ, સચ્ચિતાનંદ ઉર્ફે રાજ, કામેશ્વર પાસવાન નાઓને પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓ બેકાર હોય પોતાના અંગત ખર્ચ માટે મોબાઈલ સ્નેચિંગ કરીને વેચી દે તેમાંથી મળેલ પૈસા પોતાના અંગત વપરાશમાં લેવાની કબૂલાત કરી છે. જતીન કુમાર ઉર્ફે પેપર, વિનોદભાઈ પ્રજાપતિ, ઉંમર 24, ધંધો બેકાર, રહેવાસી 39, મંદિર ફળિયું, સરસ્વતી સ્કૂલ એન્ડ કોલેજની પાસે, પર્વત ગામ, સુરત. સચ્ચિતાનંદ ઉર્ફે રાજ, કામેશ્વર પાસવાન, ઉંમર 19, ધંધો બેકાર, રહેવાસી વીરદર્શન સોસાયટી, પર્વત ગામ, ચોરાની પાસે, ગોડાદરા, સુરત, મૂળ વતન યુપી. ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.